મિત્રો, પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હું પણ એક ધબકારો ચૂકી ગયો છું. પણ ધબકારો ફિલ્મ આવી છે. હેલ્લારો ફિલ્મ તમને યાદ હશે. વાગ્યો રે ઢોલ હવે વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ. એ ફિલ્મના સર્જક અભિષેક શાહે બહુ અદ્ભુત ફિલ્મ બીજી બનાવી છે, ધબકારો. હેલ્લારો જો તમને ગમ્યું હોય તો ધબકારો તમને અતિ ગમશે. હું જોઈને આવ્યો, ટકાટક બની છે. એક સાવ નપાવટ નાગો નફટ માણસ, ના નેતાની વાત નથી, તો બધા હોય જ છે મારા, પણ એક સામાન્ય એક માણસ, ડાયાભાઈ પટેલ નામનો માણસ, બહુ નપાવટ પ્રકૃતિનો, સાવ નફટ, બધાનું કરી નાખે, બધાના પૈસા ખાઈ જાય, પત્નીને મારે, બેનને મારે. એનું એક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, હૃદય બદલાવે છે, અને પછી એનું જો હૃદય પરિવર્તન થાય છે અને પછી બધાને જે પગ પકડે છે, હાથ જોડે છે, સોરી કહેવા જાય છે. એની એક અદ્ભુત લાજવાબ કહાની છે અને બહુ સુંદર રીતે ફિલ્મ બનાવી છે. પેલી અમુક બહુ સુંદર મરાઠી ફિલ્મો વચ્ચે આવતી હોય છે, એની તમને યાદ કરાવે એ ઝોનરની ફિલ્મ છે. એટલે બધા ચોક્કસ જોવા જજો અને બેનપણીને લઈને જજો જોવા. અને પોપકોર્ન પડી જાય પિક્ચર જોતા જોતા, પોપકોર્ન હાથમાંથી, તો શું કરવાનું એનું માર્ગદર્શન તમને નવાઝુદ્દીન સિદ્દીકીએ ગેંગસો કાસીપુરમાં આપેલું છે. गोद में पॉपकॉर्न गिरेगा तो ढूंढोगे नहीं अंधेरे में? माँ कसम नहीं ढूंढूंगा. પણ ચોક્કસ જોવા જજો અને તમને આ મૂવી ચોક્કસ ગમશે, બહુ ગમશે. ધબકારો જોતા આવો, આજે જ જોતા આવો.